સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીસની અંદર। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે ભરતી આવી છે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની, તેના માટેની ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે સર અનુભવ માટે છે એ શું કરવું, કયો ગણાશે, કયો માન્ય થશે। તો મિત્રો, આપણે આરટીઆઈ કર્યું હતું, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, તો તેનો જવાબ છે મિત્રો એ આવી ગયો છે તમારી સમક્ષ છે મિત્રો। આ મેં આરટીઈનો જવાબ છે એ લખેલો છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી। તો મિત્રો, વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નંબર 2, પહેલો માળ, કર્મયોગી ભવન, નિર્માણ ભવનની પાછળ, સેક્ટર 10, ગાંધીનગર, 29/20/10, તારીખ 11/4/2019 રોજ જવાબ આવેલ છે। તો માહિતી અધિકારી અધિનિયમ 2005 અંતર્ગત માહિતી આપવા બાબતનું છે એ શ્રીમાન જે ઉપરોક્ત વિષય અન્વયે છે માહિતી માંગવાની હતી તે તારીખ 20/3/2019 અરજી પત્રક અત્રે 27/3/2019 રોજ મળેલ છે। જે અંગેની માહિતી છે નીચે મુજબની ધ્યાને દોરેલી છે। તો મિત્રો, હવે માહિતી આપણે કઈ માંગી હતી, તો અનુભવની અંદર પહેલો અનુભવ છે માંગેલો હતો આપણને કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી બહાર પડેલી જે આવેલી જાહેરાત ક્રમાંક 167 થી લઈ અને 2018-19 170 લગનની સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ગ્રુપ માટેના જે અનુભવ, બીજી અલગ બધી જે કોર્સિસ છે તેના માટે અહીંયા આપેલી જ છે। એટલે આપણે જે પરફેક્ટ છે આ બે માટે પૂછ્યું હતું, પણ જે બધી જાહેરાતો માટે એટલે કે જે મિકેનિકલ હોય, ઇન્સ્ટ્રુમેન્ટ હોય, કોઈ બી હોય એના માટે, તો એમાં મિત્રો વાત કરીએ તો એ માટેનો અનુભવ છે ઇલેક્ટ્રિકલ ગ્રુપ માટેનો અનુભવ જે આઈટીઆઈમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનો જે કરાર આધારિત ગેસ્ટ ફેકલ્ટીનો માન્ય ગણાશે કે નહીં તે જણાવશો। તો એની અંદર જવાબમાં છે મિત્રો અહીં શું લખેલું છે એ, અને બીજો એક પ્રશ્ન વાંચી જઈએ સાથે સાથે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી બહાર પાડવામાં આવેલી જે જાહેરાત છે 167/2018-19 થી 170/2018-19 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર વર્ગ 3 ની ભરતી જે 12/3/2019 રોજ બહાર પાડવામાં આવેલી હતી, તેમાં વિવિધ પોસ્ટ માટે સ્નાતક 1 વર્ષનો અનુભવ જરૂરી છે। તે માટે આઈટીઆઈમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનો ગેસ્ટ ફેકલ્ટી તરીકેનો જે ફરજ બજાવતા હોય તો અનુભવ માન્ય ગણાશે કે નહીં તે જણાવશો। તો એનો જવાબ છે મિત્રો આવી ગયો છે। તો એમાં જાહેરાત ક્રમાંક 167 અને 170 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ગ્રુપ માટેના આ સર્વજ્ઞ નિયમ થયેલા જે ભરતી અધિનિયમ જે મુજબ વિગતવાર જાહેરાતમાં દર્શાવવામાં આવેલ જે અનુસાર આઈટીઆઈમાં જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકેનો જે 11 માર્ચનો કરાર આધારિત જે એડ હોક ધોરણે ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવેલ હોય તેવો અનુભવ છે, તેમજ લિમિટેડ કંપની કે પ્રાઇવેટ કંપનીનો શૈક્ષણિક લાયકાત સંબંધિત ટેકનિકલ કામગીરીનો અનુભવ છે એ માન્ય ગણી શકાય। આઈટીઆઈમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરના કરાર આધારિત ગેસ્ટ ફેકલ્ટીનો અનુભવ છે માન્ય ગણાય કે કેમ માટેની વિશેષ માહિતી છે શ્રમ અને રોજગાર નિયમ જે તાલીમ છે એ ગાંધીનગરનો સંપર્ક કરવાનો રહેશે। હવે બીજો એક આપણે હતું તે જોઈએ મિત્રો। બીજો એક મુદ્દો હતો કે સદર ભરતી અંગે જે અનુભવ પ્રાઇવેટ કંપનીનો નોકરી કરેલી હોય અને અનુભવ જે પ્રમાણપત્ર હોય અને પગાર કેશ હેન્ડ આપતા હોય તો અનુભવનું પ્રમાણપત્ર માન્ય ગણાશે કે નહીં તે જણાવો। બીજો પ્રશ્ન હતો તે પણ આપણે એનું સોલ્યુશન જોઈએ કે આ ભરતીમાં માંગેલ અનુભવ પ્રાઇવેટ લિમિટેડ કંપની આપે જે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવ અને જે સંબંધિત ટેકનિકલ કામગીરીનો અનુભવ માન્ય ગણી શકાય છે। આ બાબતના પ્રમાણપત્ર ચકાસણી સમયે જ રજૂ કરેલા અનુભવ પ્રમાણપત્ર છે તેમજ જરૂરી પુરાવા નિમણૂક પત્ર પગાર સ્લીપ આધારે છે પસંદગી સમિતિનો નિર્ણય રહેશે। તેમ છતાં વિશેષ માહિતી માટે છે એ શ્રમ અને રોજગાર ગાંધીનગરનો સંપર્ક કરવાનો રહેશે। આપ જે નિર્ણયના જે રોજ થયેલ હોય તો માહિતી મળ્યાના 30 દિવસની અંદર છે આપેલી જે માહિતી છે એ મળી ગયેલી છે। તો આપણે આ નિયમ માંગ્યો હતો, તો આ મિત્રો આ માહિતી છે એ આવી રીતે આપણે આરટી રાઇટ ટુ ઇન્ફોર્મેશન દ્વારા મળેલી છે। તો આ માહિતી છે તમામ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર સુધી જે લોકોએ ફોર્મ ભરેલા છે ત્યાં આ છે એ ફોર્મની માહિતી છે પહોંચાડો। અને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી લે તો તેને સબસ્ક્રાઇબ કરશો। અને સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરના તમામ વિડીયો આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી સૌથી પ્રથમ મળશે। તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો।